હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તે હું નહીં લીધું. હા, જય મહાકાલના દર્શન કરીએ હવે. જવાનું હવે. गुड मॉर्निंग दोस्तों, हम निकल गए हैं इधर. आज सीतामढ़ी गणेश और उज्जैन दर्शन करने के लिए जा रहे हैं. એટલે હું કેમ હિન્દી બોલું, ભૂલી જવાય છે યાર. શ્રી મહાકાલ મિત્રો, અહીંયા પબ્લિક એટલું હાલતા ચાલતા ચાલુ રહે છે. આ હવે અહીંયા જોરદાર રસ્તો થઈ ગયો છે અને આ રોડ છે ને મેઇન થઈ ગયો છે. એ ખૂબ જ સરસ કર્યું છે, મને બહુ ગમ્યું છે પર્સનલી. કેમ કે પેલી બાજુ છે ને એ બધા બહુ લૂંટણીયા હતા અને ત્યાં સારું નહોતું. હવે આ વસ્તુ છે ને આ બાજુ બહુ સરસ થઈ ગઈ છે. આગળ છે ને પાર્કિંગ છે, ત્યાંથી આમ આગળ રિવરફ્રન્ટ છે, અહીંયા બહુ સરસ છે. તો અદિતિબેન તૈયાર થઈ ગયા છે અને આપણે ચેકઆઉટ કરી દીધું છે આ રૂમમાં. થઈ ગયો ચશ્મા સાફ કે જુઓ મિત્રો, કેવું સરસ છે. તૈયાર. તો આપણે આજે ટ્રેન છે રાતે 10 વાગ્યાની. તો અત્યારે જ આપણે મોટો રૂમ હતો એને આપણે ચેકઆઉટ કરી દીધું અને એક બીજો નાનો રૂમ લઈ લીધો 2 બેડનો, એટલે આપણે વાંધો ન આવે. जय श्री महाकाल हर महादेव. सीरियल आपको खिलाओ 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 ऐसे धारे लगाओ भैंस जो के महाकाल. हाँ ये सही बीच में. ओके थैंक यू. बकोमा ફોટા પડાવવાના તો પૈસા છે આમાં, બાકી અત્યારે ઊંટ ઉપર કોણ બેવે. જય શ્રી મહાકાલ. દોસ્તો, આપણે હવે અહીંયાથી ઉજ્જૈન દર્શન કરવા જઈ રહ્યા છીએ અને બધા તૈયાર થઈ ગયા છે ટકાટક. અને મેં તિલક પણ કરાવી લીધું. આ તિલક કરાવી લઈને એટલે હે ને હાઈન્ડ લગી કોઈ લોહી ન એ તે. અને હે ને જો આવી રીતે હે ને ચાંદલો કરાવવામાં હે ને પછી આપણે મને હેરાન કરી જોવે ને એટલી વાર કે કરાવી લો. એમ કરતાં સવારે કરાવી લઈને એમથી ચંદન લગાવ્યું ને એટલે મગજ શાંત રહે. જય શ્રી મહાકાલ. ઉજ્જૈન દર્શન કે लिए जा रहे हैं. चलो उज्जैन दर्शन. ચલો અમે બધા રેડી થઈ ગયા છીએ. અમે કાયમ પ્રાઇવેટ ઓટો કરીને જઈએ છીએ, પણ આજ બસ સામે મળી તેમાં બેસી ગયા. સીધું કોઈનું કોઈ ચિંતા જ નહીં, સીધી ચિંતામણી ગણેશ એટલે એમાં ઉજ્જૈન દર્શન આપણે એમાં બતાવી દેશે. 100 રૂપિયા પર ટિકિટ. બગાસા તો ખામાં. જય મહાકાલ. તને મજા આવે છે? ના ન પડી જાય એમ તો દરવાજો હે વચ્ચે. હા પગ ભરાય. ખોલ દઉં બારી, મને આવડે. ખોલ. 5 જણાના 500 રૂપિયા માગતા હોય. મેં કીધું ઓનલાઈન છે તો આપી દે. એ કે ના કેશ જ હાલશે. મેં કીધું તો અહીંયાથી લઈ લો, કેશ કાઉન્ટર પાછળ. અને ઓનલાઈન ખાલી થાય ટ્રાન્ઝેક્શન ખાલી. અહીંયા નહીં તો પકડી લેવા બહાર ઘુમા રહે દેખો. कैसा खुश हो रहा है. જો અહીંયા આવા સ્ટેચ્યુ હોય ને એને નવડાવે આવી રીતે ક્લીન કરી. ગોળ ગોળ ફેરવે છે. પેલા આમથી વાયડી, હવે આથી વાયડી, એની પેલા આમથી વાયડી તો પાછી આમ લઈ જાય. આઈને 100 રૂપિયા પૂરા નો કરી નાખે. 100 રૂપિયા ફેરવી દીધું ઉતરી. તને સારું ને આટો મરે જાય ને સમજે. તને આટો મારવા રોજ આટો મારું. फूक आवे है इनकी राह जो है एम के कब से बोलत रहा कहत रहा कि टाइम से निकलवा तो भी लेट हो गया. जगह नहीं बा
कहाँ से आवत ये बस दिखत रहा ना, उधर ही है, आया जाओ दे बिहार से है. पाछा તો પૂછે અડધી કલાકે આયા હવે એમ કે સીટ નથી દેવું તો હવે ભોગો લો તું બસ વાળી મેં 100 રૂપિયા આપ્યા મારે રાહ જોવડે નહીં. અડધી કલાકે આવ્યા કહત રહા આહત રહા કરતા હતા, એમાં અડધી કલાકે આવ્યા. ગરમી હોવત રહા બીજું તો કઈ નહીં. હમણાં હાલ છે ને એટલે આમાં બારીમાં જ પવન આવશે હો તને. એસી વાળી હોય ને. અહીંયા નથી ગવર્મેન્ટને આપણે અપીલ કરી, કદાચ બ્લોગ જોતા હોય આપણો ગવર્મેન્ટ, અમારે ઉલટી જેવું થાય આવવાનું એટલે જ આપણે બાયણા પાસે બેઠા. તમે પગ હલાવો ને તો મને ઉલટી જેવું तो सभी लोगों को हर मंदिर पे समय का विशेष करके ध्यान रखना है। आप लोगों को जो समय दिया जाएगा सभी को समय से हर मंदिर पर दर्शन करके आना है, ठीक है। 3-3.5 घंटे का अपने पास समय रहता है, उसमें आप सारे मंदिर करो, एक मंदिर करो, ये आप लोगों के ऊपर है। सभी को साथ में जाना, हर मंदिर पर साथ में आना है तो समय कम लगेगा, ठीक है। अपने साथ पूरा ग्रुप है, क्योंकि हर मंदिर पे समय का आपको ध्यान रखना। अगर फिर भी कोई समय से लेट होता है और गाड़ी से छूटता है तो आपकी जवाबदारी रहेगी, हमारी नहीं। इसलिए समय का सभी लोग विशेष करके ध्यान रखेंगे। आप सब लोगों का नंबर मेरे पास नोट है, आप लोग मेरा नंबर ले लो एक बार, कहीं मंदिर पे नंबर लिख लो। जाओ तो आपको सही रहेगा ना। समय का हर मंदिर पे सभी लोग विशेष करके ध्यान रखेंगे भैया। अगर समय से कोई छूटेगा तो हमारी जवाबदारी नहीं रहेगी, ठीक है। इसलिए समय का सभी लोग ध्यान रखेंगे विशेष करके। ઉતરવામાં તને મમ્મી થોડીક તકલીફ પડશે. પછી બે રહી છે 5 જ મંદિર છે ઘરે બધી બસ આવે એટલે થોડીક ભીડ થઈ જાય. હરસિદ્ધિ માતા જેવું છે જો. હીરા છાસ શું કેસ પાડ્યો મેં ફોટો શું કેસ તું પહોંચે દેના ગઢ કાલિકા માતાજી મહાકાળીમાં પ્રસન્ન થયા હતા કાલિદાસને, અને કાલિદાસે 3 શબ્દો પર અસ્થિત કસ્થિત વાઘ વિશેષ, એના ઉપરથી 2 મહાકાવ્યો અને ખંડકાવ્ય રચ્યું. વાઘાર્થીઓ સંપૃક્તો વાઘાર્થી પતિપતાએ જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો, ત્યાંથી શરૂઆત કરી. રઘુવંશ, માલવિકનાગ્નિ મિત્ર, અને ત્યારબાદ ખંડકાવ્ય કસ્થિત કાંતા વિરગરુણા સ્વાધિકાર પ્રમત આશા દસ્ય પ્રથમ માસ શ્લેષ માસ આનુરિત્ય, એ મેઘદૂતની રચના કરી. આવા મહાન કાલિદાસને સરસ્વતી એના જીત ઉપર બેઠા અને મૂર્ખમાંથી મહાન કાલિદાસ એવા આ ગઢ કાલિકા માતાજીના દર્શન કરી ધન્ય અનુભવી. જય ગઢ કાલિકા. એકવાર જામફળ પ્રસાદી મતા નહીં હતી ગઈ વખતે જ છે ને એટલે કપડાં લીધા વગર આવવાના. આવા 100 ના જબ્બા લઈ લેવાના, 100, 150, 200 ના. કાકડી આવી ગઈ બુ તાજી પાતળી કાકડી. આમાં ઘરમાં સૌથી વધારે પાતળી હોય ને યા નાનપણથી હો ખૂબ ઓછી હતી, અત્યારે તો ખબર નહીં ગદડિયા જેવી થઈ ગઈ. ખીર ગણેશ આવ્યા છે, ગણપતિ બાપાનું મંદિર છે. ખીર ગણેશ અહીંયા ગૌ સેવા કરે છે, તબેલો છે ખૂબ સરસ. જો ગાયો છે, જો કેવા ફૂમકા બાંધ્યા છે ગાયોને. ઓ રિક્ષાવાળા બેન હાલો કાઢો રિક્ષા. હાલો બહુ વાર લગાડો છો. મહાલક્ષ્મી માતાજીનું મંદિર છે, વૈભવ લક્ષ્મી માતાજીનું મંદિર છે. महालक्ष्मी माता जी. मित्रों फोटोग्राफी થઈ રહી છે, आप देख सकते हैं. 15 मिनट अपन जाने आने के मान लो टोटल 1 घंटे का समय रहेगा आप लोगों के पास। आराम से आपके 1 घंटे में दर्शन हो जाएंगे। अभी गाड़ी अपन जहाँ जिस पार्किंग में लगा रहे शिखर दर्शन नाश्ता पॉइंट पार्किंग, दर्शन करके सभी को उसी पार्किंग में रिटर्न आना है ना। अपना बैग सामान सब गाड़ी में छोड़ जाओ, मोबाइल पर्स अलाउ है। इसके अलावा अपने जूते चप्पल गाड़ी में छोड़ देना, क्योंकि जाने का रास्ता अलग है, आने का अलग है। जूते चप्पल के चक्कर में लेट होगा आपको।
जूते चप्पल गाड़ी में छोड़ देना। 1 घंटे का टोटल समय रहेगा अपने पास। 1 घंटे में सभी को दर्शन करके रिटर्न आना है। ભૈરવ દાદાનું દર્શન કરવા બોલો કાલ ભૈરવ દાદા કી જય. કોઈ પ્રસાદ બસાદ આપે તો લેવાનો નહીં, આમ દૂરથી નમન કરી લેવાનું હો. અમુક તો ભૈરવ દાદાના નામે એની હાટું જ આવતા હોય. તમને એ ક્યાં કહે છે તમે આ લો એમનું નામ દઈને એ એમનો સ્વાર્થ લઈને આવતા હોય બધા. जय श्री महाकाल, जय काल भैरव दादा की। हम आ गए हैं इधर काल भैरव मंदिर दर्शन करने के लिए। हम आपको दर्शन दिखाएंगे अगर पॉसिबल होगा तो। वाले के कहने से हमने चप्पल तो निकाल दिया है बट चल नहीं पा रहे हैं ठीक से। ભીડ છે ને, બહુ બધી ભીડ છે એટલે અમે સ્ટ્રેટજી બનાવી છે। હું પપ્પા નદીથી છે ને આગળ જઈ છી અને ફટાફટ લાઈનમાં ઊભા રહી જઈએ છીએ। આ બે જે સ્લો મોશન છે ને એમને પાછળ રાખ્યા છે એ અમારે વચ્ચે ઘૂસ મરી જશે। તમે ભીડ સામે જોઈ શકો છો કે આ બધી લાઈન છે। અંદર જો કાલ ભૈરવ દાદાની દર્શન કરી શકો છો। આ બહુ બધી લાઈન છે આજે છે ને એ લાઈન છે। આજે બેરીકેડ લાગેલા છે ને બધી લાઈન છે। એ ભૂ આજે બધી દુકાનો બંધ છે હો। એ પ્રસાદની દુકાનો બંધ છે। કાલ ભૈરવ દાદા કી હે। બહુ ગર્દી તો હોય જ ને, જો શ્રદ્ધાળુઓ કેટલા બધા આવે તો પ્રસાદી લઈને જાય હો બધા. હા તારે તે લઈ લીધી ને પાણીની હા એમ નહીં। હવે આ શું કર્યું અહીંયા દર્શન કરવા માટે? હવે અહીંથી ધજાના દર્શન કરી લીધા ને, ખાલી એમાં આવી ગયું. ભગવાન આપણને દૂરથી આશીર્વાદ આપી દે। અહીંયા એ સ્થળે આવી ગયા ને એટલે આપણને આશીર્વાદ તરત સારો ફોટો મને પાડી દે. 50 का अंकल चप्पल બધા આપણને મૂકીને વયા ગયા છે આ ફોટો પાડવાના ચક્કરમાં। આ તારા લીધે का भी 800 रुपए चाहिए। આપણે શું લીધું ચંપક? મેગ્નેટ. મહાકાલ ના મેગ્નેટ લઈ લીધા। જા અહીંયા મળે कितने का? 20 रुपए। 20। બસમાંથી હવે આપણે ચપ્પલ લેવા જવાનું પ્લાનિંગ ચાલે છે। હવે લાવા કઈ રીતે એ અહીંયા સોડા લઈ લઈ અને એની પાસે જબલું માગી લઈ પછી ચંપલ લઈ આવો બધા. બહુ શરબત અહીંયા બહુ સરસ મળે હો બધું। લે બ પી લે। વાહ ભાઈ વાહ, કેવું છે બાબા કાલ ભૈરવ કી પ્રસાદ। છોકરીને કેળા ખવાતા હતા બેન કે બંને કિલો તો બાપા ખેંચી લઈ ગયા. લબુ બુવારું જે હતું ને અહીંયા એનાથી મોટું અહીંયા એને 40 રૂપિયા કીધું ચાલ 100 રૂપિયા। 100 રૂપિયા એ અહીંયા એ શિખરમાં એ હામું જોઈને હલાય। ગરમા ગરમ કચોરી બને છે અને અહીંયા જે લઈ હવે શું લેવું છે વિચાર્યું। બિલાડીને હાથ ઘર ફર્યા હજી હવે અહીંયા ચાલ ચાટ ખાઈ લો મિત્રો। આપણે રગડો મળી અહીંયા ચાટ મળે એવું ખાજો, સ્નેપ પછી પાડજો મિત્રો। કેટલું સરસ વાતાવરણ છે। આ નદી છે ને એ ખાલી પડી છે। વાપસ આગળ પાછા આવી ગયા છે। આમાં કામનું નથી, આ બહુ ગળદી હતી મળદેથી પાછા આવી ગયા। હવે બસ પાછી આગળ જાય છે। હવે ગમે ને લઈ જાય આપણે જવાનું। મંગલનાથ મંદિર આવ્યા છીએ, તમે જોઈ શકો છો મંગલનાથ મંદિર। પૃથ્વી આખી છે ને એના મિડલ પોઈન્ટ માંથી જે મંદિરો પસાર થાય છે ને એવું એકમાત્ર મંદિર આ પૃથ્વીના સૌથી મિડલ પોઈન્ટ માંથી। જી હા મિત્રો, મંગલ મંદિરમાં આપ સૌનું સ્વાગત છે। હર હર મહાદેવ। મંગલનાથ મંદિરમાં આપ સૌનું સ્વાગત છે। મંગલનાથ મંદિર, મંગલનું ઉદ્ભવ સ્થાન અહીંયા છે। શનિનું ઉદ્ભવ સ્થાન સૌરાષ્ટ્રની અંદર છે। મંગળ ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ સત્યસ્તમ ચ મંગલમ પ્રણમામ્યમ। સમગ્ર પંચાંગની અંદર જો સમય નક્કી થાય છે એ આ મંગળ ગ્રહની કારણ કે શૂન્ય કર્ક રાશિ ઉપરથી નક્કી થાય છે। દરેક સમય ઉજ્જૈનથી નક્કી થતો હોય છે। તો એવું અવંતિકા નગરીની અંદર આ મંગલનાથ મંદિર, ત્યાંથી મંગળનો ઉદ્ભવ
દરેક જગ્યાએ શિવનું વાહન સામે નંદી હોય છે, જ્યારે અહીંયા શિવનું વાહન એટલે કે બોકડો છે. એટલા માટે મંગલનાથની અંદર કોઈના લગ્ન ન થતા હોય, કોઈના લોહીનો વિકાર હોય, કોઈને મંગળનો ગ્રહ નડતો હોય, પતિ પત્ની વચ્ચે ક્લેશો હોય, તો મંગળનાથના દર્શન કરવાથી, મંગળની પૂજા કરવાથી તમારા બધા દુઃખો દૂર થાય છે. બોલીએ મંગળનાથ ભગવાન કી જય. બાબુ વાહ, તારા જુડીઓના શર્ટ તો બગડી જાય. તારા મંગળ છે દાદીથી દર્શન કરવા. હાલાલ તારા મંગળની જરૂર. તારો મગજ બહુ ગરમ છે. જો તારા માથાના વાળે લાલ થઈ ગયા, બહુ એટલો મગજ ગરમ. અહીંયા બધા પોતપોતાનું મંગલ ગ્રહનું નિવારણ કરાવે છે, જેને મંગલિક હોય એના માટેની આ બધા અહીંયા વિધિ વિધાન ચાલુ જ છે કન્ટિન્યુ. જય ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. મિત્રો મંગલ ભગવાનના દર્શન કરી લેજો તમે. અમે 4-5 વાર ભૂલી ગયા કે અમારે ક્યાં જવાનું. ગોળ 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 ફરી આ જો ગાયબ થઈ જાય 5 મિનિટ એક જગ્યાએ નથી રહેતી. ઊભી રહે કે નહીં ખબર ન પડતી. ના છોકરા રમે રમે કરે. ખરી નાસ્તો કરવાનો, જમવાના, આ બધું ખાવા જ આવી. દર્શન તો કર્યા જ નહીં. કોણ હાથ કાઢે છે અહીંયાથી? હે આ તો બહુ છે આપણું. એ ચાલો ડાચું અંદર રાખ. દોસ્તો ઉજ્જૈનમાં ફૂલ વરસાદ, આટલો વરસાદ હોવાના છતાંય માણસો જો ચાલુ ને ચાલુ જ છે, એવું કંઈ જ નહીં. વરસાદ. અને સામે જો દેખાય એ આપણા મહાકાલ મહાદેવ હરનું ટેમ્પલ છે. શું કહેવું, મજા ને? એ વરસાદ જો બધું ભીનું કરીને ગયું. ફૂલ વરસાદ આવ્યો, 3-4 કલાક કન્ટિન્યુ વરસાદ આવ્યો, તોય પબ્લિક થાકતું જ નથી. મારે બેઠું કા કોઈ ગઈ. વરસાદ તો હવે નેસેસિટી, મતલબ એનું કામ કરે, આપણું કામ આપણે કરતું રહેવાનું. હરસિદ્ધિની આરતી આજે પાછી કરીએ. જય મા હરસિદ્ધિ. કેટલો વરસાદ આવેલો તો પબ્લિક એમનું એમ છે ભાઈ, જોરદાર. બાય બાય ઉજ્જૈન. જય શ્રી મહાકાલ. હર હર મહાદેવ. બાય બાય મિત્રો. આજે અમારી ટ્રેન છે, અત્યારે અમે નીકળી રહ્યા છીએ. જય શ્રી મહાકાલ ઉજ્જૈન જંકશન રિટર્નમાં હવે જઈ રહ્યા છીએ. અદિતિબેન સ્નેપ પાડી રહ્યા. ભગવાનની જ્યારે ભગવાનની આજ્ઞા થાય ત્યારે આવશું. તો અહીંયા જે પાણીની બોટલ ભરી ને એ 5 રૂપિયામાં 1 લીટરની પાણીની બોટલ ભરી. આ બહુ સારો કોન્સેપ્ટ છે અને બહુ જ જોરદાર કોન્સેપ્ટ. પકડતા આને કે લીમકા લેવી છે. લીમકા કોણ પીવે યાર? કેવો ટેસ્ટ. વાહ ભાઈ વાહ. જય શ્રી મહાકાલ ઉજ્જૈન. દોસ્તો આપણે બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જોતા રહો, સબસ્ક્રાઈબ કરો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય. જય મહાકાલ.